कृष्ण 5011 श्री राम। एहि विधि मुनि बर पवन देखाए, भजन सप्रेम राम मन भाए। कह मुनि सुनहु भानुकुल नायक, आश्रम कहूँ समय सुखदायक। आ રીતે મુનિ શ્રેષ્ઠ વાલ્મીકીજીએ શ્રી રામચંદ્રજીને ઘર દેખાડ્યા। તેમના પ્રેમપૂર્ણ વચન શ્રી રામજીના મનને ઘણા સારા લાગ્યા। પછી મુનિએ કહ્યું, હે સૂર્યકુળના સ્વામી સાંભળો, હવે હું સમયોચિત સુખદાયક આશ્રમ કહું છું। ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસુ, તહ તુમાર સબ ભાતિ સુપાસુ। શૈલ સુહાવન કાનન ચારુ, કરી કે હરિ મૃગ બિહગ બિહારું। આપ ચિત્રકૂટ પર્વત પર નિવાસ કરો, ત્યાં આપને માટે સર્વે પ્રકારની સુવિધા છે। સોહામણો પર્વત છે અને સુંદર વન છે। તે હાથી, સિંહ, હરણ અને પક્ષીઓનું વિહાર સ્થળ છે। નદી પુનીત પુરાણ બખાની, અત્રિ પ્રિયાની જ તપ બલ આની। સુરસરી ધારે નાઉ મંદાકિની, જો સબ પાતક પોતક ડાકિની। ત્યાં પવિત્ર નદી છે, જેની પુરાણોએ પ્રશંસા કરી છે અને જેને અત્રિ ઋષિના પત્ની અનસુયાજી પોતાના તપોબળથી લાવ્યા હતા। તે દેવ નદી ગંગાજીની ધારા છે। તેનું નામ મંદાકિની છે। તે સર્વે પાપરૂપી બાળકોને ખાઈ નાખવા માટે ડાકણરૂપ છે। અત્રિયાદિ મુનિ બર બહુ બસહી, કરહી જોગ જપ તપ તન કસહી। ચલહું સફલ શ્રમ સબ કર કરહું, રામ દેહુ ગૌરવ ગિરી બરહું। અત્રિ આદિ ઘણા શ્રેષ્ઠ મુનિ ત્યાં નિવાસ કરે છે, જે યોગ જપ અને તપ કરીને શરીરને કસે છે। હે રામજી, ચાલો સર્વેના પરિશ્રમને સફળ કરો અને પર્વત શ્રેષ્ઠ ચિત્રકૂટને પણ ગૌરવ આપો। ચિત્રકૂટ મહિમા અમિત, કહી મહામુનિ ગાઈ। આઈ નહાએ સરિત બર, સિય સમેત દો ભાઈ। મહામુનિ વાલ્મીકીજીએ ચિત્રકૂટનો અપરિમિત મહિમા વખાણીને કહ્યું। પછી સીતાજી સહિત બંને ભાઈઓએ આવીને શ્રેષ્ઠ નદી મંદાકિનીમાં સ્નાન કર્યું। રઘુબર કહે હું લખન ભલ ઘાટું, કરહું કતહું અબ ઠાહર ઠાટું। લખન દીખ પય ઉત્તર કરારા, ચહુ દિશી ફીરે ધનુષ જીમિનારા। શ્રી રામચંદ્રજીએ કહ્યું, લક્ષ્મણ, ઘણો સુંદર ઘાટ છે, હવે અહીં ક્યાંક ઉતરવાની વ્યવસ્થા કરો। પછી લક્ષ્મણજીએ પયસ્વિની નદીની ઉત્તરે ઊંચા કિનારાની જોયો। આની ચારે બાજુ ધનુષના જેવી એક નદીની ધારા ફરી વળેલી છે। નદી પનચ સરસમ દમદાના, સકલ કલુષ કલિસા ઉજનાના। ચિત્રકૂટ જનુ અચલ અહેરી, ચૂકઈ ન ગાત માર મુઠ ભેરી। નદી તે ધનુષની પ્રત્યંચા છે અને શમ દમ દાન બાણ છે। કળિયુગના સમસ્ત પાપ એના અનેક હિંસક પશુ છે। ચિત્રકૂટ જ જાણે અચલ શિકારી છે, જેનો નિશાનો કદી ચૂકતો નથી અને જે સામેથી મારે છે।